આજે હું તમારા માટે સરકારની એક એવી ગજબ યોજનાની માહિતી લઈને આવ્યો છું, જે યોજના હેઠળ અગર તમે દીકરીના નામે 500 રૂપિયા દર મહિને બચાવશો ને, તો દીકરીના હાયર એજ્યુકેશન માટે કે દીકરીના લગ્ન માટે 2.5 લાખથી પણ વધુ મોટી એક રકમ ભેગી કરી શકશો. કઈ રીતે અને આ કઈ યોજના છે એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે યોજનાની હું આજે વાત કરવાનો છું એ યોજનાને કહેવાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનાના ઘણા બધા નિયમો બદલાયા છે, એટલે પ્રોપર બધા નિયમો એક જ જગ્યાએ તમને હું જણાવવાનો છું આ વિડીયોમાં. સૌથી પહેલાં તો આ યોજના છે શું? તો તમે તમારી કોઈ પણ 10 વર્ષ કે તેથી નાની ઉંમરની દીકરી હોય તો એના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એક ખાતું ખોલાવી શકો છો. આ સુકન્યા સમૃદ્ધિ યોજના એક ઇન્વેસ્ટમેન્ટ કમ સેવિંગ સ્કીમ છે, એટલે તમે એમાં બચત બી કરી શકો છો અને એમાં તમને સારું રિટર્ન પણ મળે છે. આ જે રિટર્ન છે એનાથી જે મૂડી ભેગી થાય છે એ મૂડીથી દીકરીની આ હાયર એજ્યુકેશનમાં એટલે વધારે ભણતર કરવામાં જે ખર્ચો થાય છે એમાં સહાયતા મળી રહે, લગ્નમાં સહાયતા મળી રહે, કે પછી દીકરીના નામે એક મૂડી ભેગી કરવી હોય આપણે તો બસ એ આપણને સહાયતા આપી શકે છે. તો સૌથી પહેલો ને મુખ્ય સવાલ કે આ યોજના હેઠળ આપણે પૈસા તો બચાવીએ પણ વ્યાજદર કેટલું મળે છે? તો આનું વ્યાજદર સરકાર એમ તો રિવાઇઝ કરતા રહે છે. જે 2020માં છેલ્લું રિવિઝન થયું હતું એ પ્રમાણે 7.6% વાર્ષિક વ્યાજ મળે છે, જે આપણા ખાતામાં દર વર્ષે જમા થાય છે. આ યોજના હેઠળ અકાઉન્ટ કોણ ખોલાવી શકે? તો કોઈ પણ દીકરીના નામે જે ભારતીય નાગરિક છે એના નામે અકાઉન્ટ ખોલી શકે છે, જે દીકરીના ગાર્ડિયન કે પછી તેના મા બાપ ખોલી શકે છે. એક દીકરીના નામે એક જ અકાઉન્ટ હોવું જોઈએ આખા દેશમાં. અલગ અલગ જગ્યાએ અલગ અલગ અકાઉન્ટ ના ખોલાવી શકાય. અને કોઈ પણ પરિવાર પોતાના ઘરમાં મેક્સિમમ 2 દીકરીઓનું જ અકાઉન્ટ ખોલી શકે છે. અગર પહેલી દીકરી છે અને પછી એમને ટ્વિન્સ આવે છે, જુડવા છોકરાઓ થાય છે અને બંને છોકરીઓ હોય છે, તો એવા સંજોગોમાં એ 3 દીકરીઓના નામે અકાઉન્ટ ખોલી શકે છે. પણ શરત એક જ છે, દીકરીની ઉંમર 10 વર્ષ કે તેથી નાની હોવી જોઈએ જ્યારે આપણે અકાઉન્ટ ખોલાવવા જઈએ છીએ. આ યોજના હેઠળ કોઈ મિનિમમ કે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ હોય ખરું? બંને છે. મિનિમમ દર વર્ષે 250 રૂપિયા પર અકાઉન્ટ આપણે ઇન્વેસ્ટ કરવા પડે. દર વર્ષે, દર મહિને નહીં. એ 250 રૂપિયા જો અગર આપણે ઇન્વેસ્ટ નથી કરતા તો અકાઉન્ટ ડિફોલ્ટ થઈ જાય છે. ડિફોલ્ટ થઈ જાય તો પછી જ્યારે મેચ્યોરિટી સમયે, માની લો ડિફોલ્ટ થઈ ગયું છે અકાઉન્ટ, મેચ્યોરિટી સમયે આપણે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે આપણે કાઢવા છે, તો વર્ષ દીઠ 250 રૂપિયા આપણે જે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે એ તો આપણે ઇન્વેસ્ટ કરવા જ પડે અને વર્ષની 50 રૂપિયા પેનલ્ટી એ આપણે ઇન્વેસ્ટ કરવી પડે, આપવી પડે. એના પછી જ આપણે આપણું અકાઉન્ટ મેચ્યોર કરાવી શકશું, એટલે ડિફોલ્ટેડ અકાઉન્ટ ખોલાવી શકશું. દર વર્ષે એક સુકન્યા સમૃદ્ધિ યોજનાના અકાઉન્ટમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકાય છે. આમાં એવી કોઈ લિમિટ નથી કે તમે ગયા વર્ષે આટલા ઇન્વેસ્ટ કરે એટલે આ વર્ષે આટલા કરવા જ પડે છે. આમાં આપણી સગવડ પ્રમાણે આપણે દર વર્ષે જેટલા બચત કરી શકીએ છીએ, ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એ કરી શકાય. આમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલા સમય માટે કરવાનું હોય છે? તો એક વખત આપણે ખાતું ખોલાવી દઈએ ને, એના પછી 15 વર્ષ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એના પછી જ્યારે મેચ્યોરિટીનો સમય આવે ત્યારે જ આપણું ખાતું મેચ્યોર થશે, આપણા પૈસા પાકશે. શું આમાં બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું ટેક્સ ફ્રી છે? જવાબ છે હા. એટલે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, જે બચત કરીએ છીએ, દીકરીના નામે પૈસા રોકીએ છીએ, એ તો અંડર સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ એમાં આપણને 1.5 લાખ રૂપિયા સુધીની બચત મળે છે. 1.5 લાખની મેક્સિમમ લિમિટ છે, એટલે એ તો આપણને બચત મળશે જ મળશે. એના સિવાય જે આપણને રિટર્ન મળશે જ્યારે ખાતું પાકશે અને જે પૈસા આવશે ને એમાં જે વ્યાજની કમાણી થઈ છે ને, એ વ્યાજ પણ ટેક્સ ફ્રી છે આમાં. હવે વાત કરીએ વિડ્રોઅલની. વિડ્રોઅલ ક્યારે આપણે કરી શકીએ? તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે આ ખાતાનું બેલેન્સ આપણે વિડ્રો કરી શકીએ છીએ, કે પછી દીકરી 10મું પાસ કરે એના પછી આપણે વિડ્રોઅલ કરી શકીએ છીએ. એટલે આ હાયર એજ્યુકેશન માટે થઈ ગયું. પછી આપણે વર્ષે મેક્સિમમ એક વિડ્રોઅલ કરી શકીએ છીએ, જે ક્લોઝિંગ બેલેન્સ હતું ગયા વર્ષનું એના 50% રકમ સુધીનું, અને આ વર્ષે એક વિડ્રોઅલ બી આપણે મેક્સિમમ 5 વખત જ કરી શકીએ છીએ. આપણું ખાતું ક્યારે પાકે? તો જ્યારે આપણે ખાતું ખોલાઈને 21 વર્ષ પૂરા થાય છે જે તારીખે, એ દિવસે આપણું ખાતાની મેચ્યોરિટી આવે. એટલે તમને યાદ કરાવું, આપણે 15 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એના પછી જે 6 વર્ષ બચે ને, 6 વર્ષ આપણાથી ઇન્વેસ્ટમેન્ટ તો ના થાય પણ એ 6 વર્ષ આપણું વ્યાજ ભેગું થતું જાય આપણા ખાતાની ઉપર, આપણી મૂડી વધતી જાય. પછી માની લો 21 વર્ષ હજુ નથી થયા અને દીકરીના લગ્ન થઈ ગયા છે 18 વર્ષની ઉંમર પછી, તો એ લગ્નના તારીખના 1 મહિના પહેલાં આપણે આની મેચ્યોરિટી મેળવી શકીએ, ખાતું પકવવી શકીએ છીએ, પૂરું રકમ ઉપાડી શકીએ, કે લગ્નની તારીખના 3 મહિના પછી
આ બધા પૈસા આપણે લઈ શકીએ છીએ. પછી તમને સવાલ એ થયો હશે કે આમાં આપણે એક વખત ખાતું ખોલાવી દીધું તો એ ખાતું મેચ્યોરિટી થાય પાકે ત્યારે જ આપણે પૈસા ઉપાડી શકીએ, એની પહેલાં આપણે ખાતું બંધ કરાવવું છે તો એનું ઓપ્શન છે. તો એમાં 3 ઓપ્શન છે. સૌથી પહેલાં તો જે દીકરીના નામે આપણે અકાઉન્ટ બનાવ્યું છે એ દીકરી માની લો ના કરે ઉપરવાળા પણ એ દીકરીની હયાતી નથી રહેતી તો આપણે પ્રીમેચ્યોર ક્લોઝર કરી શકીએ. જે ગાર્ડિયન, જે વ્યક્તિ દીકરીના નામે આ ખાતું ખોલ્યું હતું, જે વ્યક્તિ પૈસા ભરતા હતા એ વ્યક્તિની અગર હયાતી નથી રહેતી તો, કે પછી દીકરીને જીવલેણ કોઈ ડિસીઝ થઈ જાય છે, રોગ થઈ જાય છે તો આ ખાતું આપણે પ્રીમેચ્યોર ક્લોઝ કરી શકીએ છીએ. હવે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું આપણે ખોલાવવું હોય તો ક્યાં જવાનું? કોઈ પણ બેંકમાં જતા રહો ત્યાં આગળ થઈ જાય છે. બેંકમાં નથી થતું, કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જતા રહો ત્યાં પણ આ અકાઉન્ટ તમે ખોલાવી શકો છો તમારા દીકરીના નામે. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તમારે આ અકાઉન્ટ ખોલાવવા માટે? તો દીકરીનું એક બર્થ સર્ટિફિકેટ જોઈશે. એના સિવાય દીકરીના જે પેરેન્ટ્સ છે એટલે માતા પિતા કે એમના ગાર્ડિયન જે અકાઉન્ટ ખોલાવી રહ્યા છે એમનું એક એડ્રેસ પ્રૂફ અને એમનું એક આઈડી. બસ આ 3 વસ્તુથી તમે અકાઉન્ટ ખોલાવી શકશો. હવે તમને થોડી ગણતરી બતાડી દઉં. અગર તમે દર મહિને 500 રૂપિયા બચાવશો અને 15 વર્ષ માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો વર્ષે 6000 લેખે 15 વર્ષના 90000 રૂપિયાની તમે બચત કરી. પણ એ 21 વર્ષ જ્યારે થશે, આ ખાતું જ્યારે પાકશે ત્યારે 90000ની સામે તમને 2,54,000થી પણ વધુ રૂપિયા મળશે. અને માની લો મહિને 500 નહીં ને મહિને 5000 કરો છો તો એવા સંજોગોમાં તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એની સામે 25,60,000થી પણ મોટી મૂડી તમારી દીકરીના નામે તમે ભેગી કરીને એમને આપી છે. આશા રાખું છું સુકન્યા સમૃદ્ધિ યોજનાની પૂરેપૂરી માહિતી તમને આજે એક વાત કહુંમાં મળી ગઈ હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.